જય શ્રી ગણેશ મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર. હું છું મુકુંદ જોશી. આજે લઈને આવ્યો છું શનિવાર 28 માર્ચ 2026નું દૈનિક રાશિફળ. આજનું રાશિફળ ચંદ્ર રાશિ મુજબ છે, તો ચાલો જાણીએ તમારી રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે. શનિવાર 28 માર્ચ 2026નું દૈનિક રાશિફળ. મેષ રાશિથી મીન રાશિ. પહેલી રાશિ મેષ રાશિ. આજનો દિવસ તમારે માટે આત્મવિશ્વાસ વધારતાનો રહેશે. કામકાજમાં નવી જવાબદારી મળવાની સંભાવના રહેલી છે. જો તમે નોકરીમાં છો તો અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. વેપારમાં લાભ થશે. ખાસ કરીને જૂના ગ્રાહકો પાસેથી સારો ફાયદો મળી શકે છે. ઘરમાં કોઈ શુભ સમાચાર આવી શકે છે. પરિવાર સાથે સંબંધ મજબૂત બનશે. આર્થિક સ્થિતિ જોઈએ તો ખર્ચ વધી શકે છે, પરંતુ આવક પણ રહેશે. જીવનસાથી સાથે નાનકડી વાતે મતભેદ થઈ શકે છે. શાંતિ રાખો. માથાનો દુખાવો કે થાક લાગવાની શક્યતાઓ રહેલી છે. આજનો શુભ રંગ છે લાલ. શુભ અંક છે 3. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને સમજદારીથી કામ લેવા જેવો છે. કોઈ વ્યક્તિ તમને ખોટી સલાહ આપી શકે છે, તેથી નિર્ણય પોતે વિચાર કરીને લેજો. નોકરીમાં ધીમે ધીમે પ્રગતિ થશે. વેપારમાં નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સમય સારો રહેલો છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે, જે મન પ્રસન્ન કરશે. આર્થિક સ્થિતિ જોઈએ તો બચત માટે દિવસ ઉત્તમ રહેલો છે. પ્રેમ સંબંધમાં વિશ્વાસ વધશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગળા અથવા છાતીમાં તકલીફ થઈ શકે છે. શુભ રંગ છે સફેદ. શુભ અંક છે 6. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ નવી આશાઓ લઈને આવી રહ્યો છે. તમારું મન ઘણા કામમાં લાગશે અને તમે ઉત્સાહથી આગળ વધશો. નોકરીમાં સફળતા મળશે. વેપારમાં નવા સંપર્કો બનશે, જે ભવિષ્યમાં લાભ અપાવશે. પરિવારમાં કોઈ મહત્વની ચર્ચા થઈ શકે છે. આર્થિક સ્થિતિ જોઈએ તો ધન લાભની શક્યતા. પ્રેમમાં મધુરતા રહેશે. સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. આજનો શુભ રંગ છે લીલો. શુભ અંક છે 5. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી ભાવનાત્મકતા ભરેલો રહી શકે છે. મનમાં અજીબ પ્રકારની ચિંતા રહેશે, પરંતુ કામ સમયસર પૂરા થશે. ઘરનું વાતાવરણ શાંત રહેશે. જો તમે કોઈ કામ માટે લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યા છો તો સફળતા જરૂરથી મળશે. માતા પિતાનો આશીર્વાદ તમને લાભ અપાવશે. આર્થિક સ્થિતિ. પૈસા અટકેલા હોય તો પાછા મળવાની શક્યતાઓ રહેલી છે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બ્લડ પ્રેશર અથવા થાકનો અનુભવ થઈ શકે છે. શુભ રંગ છે પીળો. શુભ અંક છે 2. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે ભાગ્યદનો સાબિત થશે. શનિવાર હોવા છતાં કામકાજમાં લાભ મળશે. નોકરીમાં પ્રમોશન અથવા માન સન્માન મળવાની સંભાવના રહેલી છે. વેપારમાં નવા ઓર્ડર મળી શકે છે. કોઈ મહત્વની યોજના સફળ થવાની સંભાવના રહેલી છે. આર્થિક સ્થિતિ. ધન લાભ અને રોકાણ માટે શુભ દિવસ. પ્રેમમાં મીઠાશ રહેશે. સંબંધ મજબૂત બનશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કમર અથવા પીઠમાં દુખાવો થઈ શકે છે. શુભ રંગ છે નારંગી. શુભ અંક છે 1. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ તમારે માટે મિશ્ર પરિણામ સાબિત થશે. કામકાજમાં ધીરજ રાખવી જરૂરી છે. નોકરીમાં સહકર્મીઓ સાથે વાદ વિવાદથી બચો. વેપારમાં ઉતાવળમાં નિર્ણય ન લેવો. પરિવારમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે. ખર્ચ વધી શકે છે. બચત પર ખાસ ધ્યાન આપજો. પ્રેમ સંબંધમાં નાનકડી ગેરસમજ થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આંખોમાં થાક અથવા એલર્જી ઊભી થઈ શકે છે. શુભ રંગ છે વાદળી તેમજ શુભ અંક છે 4. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદ અને સફળતા આપનારો રહેશે. અટકેલા કામ પૂરા થશે. નોકરીમાં નવી તક મળી શકે છે. વેપારમાં નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સારો સમય બની રહ્યો છે. પરિવાર સાથે બહાર ફરવા જવાનો વિચાર બની શકે છે. આર્થિક સ્થિતિ. ધન લાભના યોગ. પ્રેમ જીવન. પ્રેમમાં ખુશખબર મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સારું રહેશે. શુભ રંગ છે ગુલાબી. શુભ અંક છે 7. વૃશ્ચિક રાશિ.
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ તમને સંઘર્ષ પછી સફળતા અપાવશે. મનમાં ઘણા વિચારો ચાલશે, પરંતુ નિર્ણય સાચો આવશે. નોકરીમાં તમારા કામની પ્રશંસા થશે. વેપારમાં નવી શરૂઆતથી લાભ થઈ શકે છે. કોઈ જૂની સમસ્યા ઉકેલાઈ શકે. આર્થિક સ્થિતિ જોઈએ તો આવક વધશે. જીવનસાથી સાથે પ્રેમ વધશે. પેટ અને એસિડિટીથી ખાસ બચવું હિતાવક છે. શુભ રંગ છે મરૂન. શુભ અંક છે 9. ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે નવી તક લાવશે. ભાગ્ય તમારો સાથ આપશે. શિક્ષણમાં રહેલા વિદ્યાર્થીઓ માટે દિવસ શુભ છે. નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે. વેપારમાં પણ સારો ફાયદો થઈ શકે છે. ધાર્મિક કાર્યમાં મન લાગશે. પૈસા આવવાના યોગ બની રહ્યા છે. પ્રેમમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શારીરિક થાક લાગશે. આરામ કરવો જરૂરી છે. શુભ રંગ છે પીળો. શુભ અંક છે 8. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ તમને સતર્ક રહેવા સૂચવે છે. કોઈ પણ કાગળ પર સહી કરતા પહેલા સારી રીતે વાંચી લો. નોકરીમાં મહેનત વધારે કરવી પડશે. વેપારમાં લાભ થઈ શકે છે, પરંતુ ધીમે ધીમે પરિવારમાં વડીલો સાથે સમય વિતાવશો તો શુભ રહેશે. આર્થિક સ્થિતિ ખર્ચ વધશે, પણ નિયંત્રણ રાખી શકશો. પ્રેમ સંબંધમાં વિશ્વાસ રાખો. શંકા ન કરો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સાંધા અથવા ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે. શુભ રંગ છે કાળો. શુભ અંક છે 10. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. નોકરીમાં નવી તક અથવા વધારાની આવક રસ્તા ખુલશે. વેપારમાં મોટો ફાયદો થવાની સંભાવના રહેલી છે. સમાજમાં માન સન્માન વધશે અને લોકો તમારી વાતને મહત્વ આપશે. આર્થિક સ્થિતિ જોઈએ તો ધન લાભ અને પ્રગતિનો દિવસ છે. પ્રેમ સંબંધમાં નવો ઉત્સાહ આવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સારું રહેશે. શુભ રંગ છે જાંબલી. શુભ અંક છે 11. અંતિમ રાશિ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ સંકેતો લઈને આવી રહ્યો છે. તમે જે કામ લાંબા સમયથી અટકાવી રાખ્યું છે તે આજે પૂર્ણ થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારીઓ પ્રાપ્ત થઈ શકે છે. વેપારમાં નવા ગ્રાહકો જોડાશે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. આર્થિક સ્થિતિ જોઈએ તો આવક વધશે. ધન લાભ થવાના શક્યતા રહેલી છે. જીવન સાથી સાથે સારો સમય પસાર થશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ત્વચા અથવા એલર્જીથી બચો. શુભ રંગ છે આકાશી. શુભ અંક છે 12. આજનો શુભ ઉપાય. શનિવાર વિશેષ. શનિવારના દિવસે શનિદેવને તલનું તેલ ચડાવો અને ઓમ શમ શનિશ્ચરાય નમઃ, ઓમ શમ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો 108 વખત જાપ જરૂરથી કરો. આપના જીવનમાં કષ્ટો દૂર થશે અને શુભ ફળ પ્રાપ્ત થશે. અંતમાં ખાસ વિનંતી દર્શક મિત્રો, જો તમને આજનું રાશિફળ ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઈક પણ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. આપના મિત્રોને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ આવતીકાલના રાશિફળ સાથે. ત્યાં સુધી રજા આપો. જય શ્રી રામ.